નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં શિક્ષક ભરતી અપડેટ 2024 એટલે કે વિદ્યા સહાયકની કાયમી ભરતી અંગે અને જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે તેની વયમર્યાદામાં છૂટછાટ એટલે કે સુધારો કરવા બાબત જે પત્રમાં વાત કરવામાં આવેલી છે તેની આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આજની શિક્ષક ભરતી જોવામાં આવે તો તે વડોદરા જિલ્લામાં આવેલી છે, જે માત્ર પીટીસી બીએ, બીએડ, એમએડ અથવા તો બીએડ, બીએસસી પર આવેલી છે, જેમાં ધોરણ 1 થી 8માં કોમ્પ્યુટર તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા તમામ વિષયો માટે આવેલી છે, અને સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, જે આર્ટિકલમાં માહિતી આપવામાં આવેલી છે તે મુજબ ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મંત્રીઓને રજૂઆત કરી ચૂંટણી બાદ ફરી જ્ઞાન સહાયકોની રજૂઆત. કરાર આધારિત ભરતીના બદલે કાયમી ભરતીની માંગ. તે ઉપરાંત જો ડિટેલમાં જોવામાં આવે તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓને શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે. તે ઉપરાંત ગાંધીનગર સચિવાલય ખાતે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં રજૂઆત કરવામાં આવેલી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણીને ધ્યાને લઈ આચારસંહિતા પણ હટાવી દેવામાં આવી છે. ત્યારે ફરી એકવાર ઉમેદવારોએ શિક્ષક ભરતીની રજૂઆત કરવામાં આવેલી છે, જેનો જે પરિપત્ર મોકલવામાં આવેલો છે તેનો નમૂનો દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો. તો આ પરિપત્ર જોવામાં આવે તો તેમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા પર ગુજરાતના ટેટ અને ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવા અંગે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત લાંબા સમય પછી પરીક્ષા લેવાના કારણે ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થઈ, તેના કારણે વયમર્યાદામાં પણ છૂટછાટ આપવા માટેની પણ માંગ કરવામાં આવેલી છે. તો આ પરિપત્ર અને ભરતીની બંનેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.